કોલી ઠાકોર નિરાશ્રિત સમાજનું ભવ્ય મહાસંમેલન શિક્ષણ અને સમાજ સુધારણા માટે મોટો નિર્ણય। કચ્છ વાગડ પાટણ વઢિયાર ગાંધીનગર આયોજિત કોલી ઠાકોર નિરાશ્રિત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું। મોટી સંખ્યામાં સમાજજનો, સંતો અને આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે સમાજના વિકાસને કેન્દ્રમાં રાખી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી। મહાસંમેલનમાં સમાજના અધ્યક્ષ કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલે શિક્ષણને સમાજની પ્રગતિનો આધાર ગણાવી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આપવાની અપીલ કરી। સાથે જ સમાજમાં એકતા, સંગઠન અને જાગૃતિ વધારવા પર ભાર મૂકાયો। કાર્યક્રમ દરમિયાન સગાઈ, લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં બિનજરૂરી અને દેખાડાના ખર્ચને ઘટાડવા નવા નિયમોની જાહેરાત કરવામાં આવી। બચત થતી રકમ બાળકોના શિક્ષણ અને સમાજના વિકાસ માટે વાપરવાની અપીલ પણ કરવામાં આવી। સમાજના વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ અને લાઇબ્રેરી બનાવવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરવામાં આવી। ખાસ કરી અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને રાધનપુરમાં રહી અભ્યાસ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, સંતો, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા। સમગ્ર મહાસંમેલન સમાજમાં શિક્ષણ, એકતા અને સુધારણાના નવા સંકલ્પ સાથે સંપન્ન થયું। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સાંતલપુર સોમાન ન્યૂઝ સાથે। આજે રાધનપુર મુકામે કોળી સમાજ નિરાશ્રિત ઠાકોર સમગ્ર પાટણ જિલ્લા કોળી સમાજના સંમેલનમાં સૌ ઉપસ્થિત ગાંધીનગરના પ્રમુખ, રાધનપુરના પ્રમુખ અને સર્વે કચ્છ, પાટણ અને ગાંધીનગરના પ્રમુખ તરીકે કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ મારું નામ છે। જેથી કરીને આ સમાજની મિટિંગમાં સમાજના શિક્ષણ, સમાજવાડી અને છાત્રાલય બને અને આ સમાજના દીકરા દીકરીઓ ભણે એના માટે સમાજના સર્વે ભાઈઓ મળીને આજે એક નિર્ણય કર્યો છે કે ભાઈ હવેથી અહીં છાત્રાલય ચાલુ થાય, અહીંયા શિક્ષણ અમારા સમાજને મળતું થાય, દીકરા દીકરીઓએ રહી શકે એવી સગવડ કરવા માટે એક અત્યારે સમાજવાડીનો હોલ છે અને એની બાજુમાં બીજો આવો હોલ બને એટલે દીકરા દીકરીઓ અલગથી રહી શકે, અહીં ભણી શકે અને સમાજને કાયમ આ શિક્ષણ મળતું રહે અને સમાજનો કોઈ પણ સારા પ્રસંગ કરવા હોય સમાજવાડીમાં સમૂહ લગ્નથી કરી અને કોઈ સમાજનું કામ કરવું હોય તો આ સમાજવાડી થઈ શકે એના માટે સૌ સમાજના ભાઈઓ મળીને સૌએ મદદ કરીને સૌએ પોતાથી થતું યોગદાન આપીને આ સમાજવાડીએ સારા કાર્યો થાય અને સમાજવાડીમાં શિક્ષણ વધે એના માટે ખાસ સમાજ મળીને સાથે મળીને સંગઠિત થઈ અને સંગઠન વિશે કાર્યક્રમ હતો, શિક્ષણના માટે કાર્યક્રમ હતો એટલે સમાજે ખૂબ મદદ કરી છે અને હવેથી આ શિક્ષણનું કામ ચાલુ થઈ જશે એવી ખાસ સમાજે અપીલ કરી છે અને અમે પણ લાગણી રાખીએ કે વધુમાં વધુ શિક્ષણના કાર્યો થાય અને દીકરા દીકરીઓ ભણે અને રહી શકે એવી સગવડ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના। જય હિન્દ, જય ભારત। આજે સમસ્ત કચ્છ, પાટણ, ગાંધીનગર જિલ્લા કોળી સમાજની મિટિંગ રાધનપુર મુકામે સમાજના સંગઠન, સમાજમાં શિક્ષણનું સત્ર, શૈક્ષણિક કાર્ય વધે એના માટે આજે ખાસ સંમેલન રાખવામાં આવ્યું હતું અને અમારા પ્રમુખ શ્રી કાનજીભાઈ ગોહિલ, ગાંધીનગર પ્રમુખ શ્રી રઘુભાઈ અલાણી, રતિલાલભાઈ અખિયાણી અને સમસ્ત આ પાટણ જિલ્લાના કોળી ભાઈઓ, ઠાકોર સમાજના બધા સાથે મળીને શિક્ષણનું સ્તર આગળ વધે સમાજમાં અને અહીંયા રાધનપુર મુકામે ત્રણેય જિલ્લાનું એક શિક્ષણનો પોઈન્ટ, સેન્ટર પોઈન્ટ બને એના માટે ખાસ આજનો વિષય હતો અને એના માટે ખાસ ચર્ચાઓ સમાજમાં કરવામાં આવી છે અને સમાજના શિક્ષણને હંમેશા વેગ આપવા માટે આવી અનેક મિટિંગો તૈયાર કરવામાં પણ આવશે। અમારું 1/4/2026થી સમસ્ત કોળી ઠાકોર સમાજ કચ્છ, પાટણ, ગાંધીનગર જિલ્લા 1/4/2026થી બંધારણની અમલવારી જ્યારે રાપર મુકામે મિટિંગ મળી હતી એમાં બંધારણના તમામ મુદ્દા તૈયાર કરી અને બંધારણની અમલવારી શરૂ કરવા માટે દરેક સમાજને મોકલી આપેલ હતું અને જેની અમલવારી રાધનપુર વિસ્તાર, પાટણ જિલ્લા વિસ્તારમાં કમ્પ્લીટ થઈ ગઈ છે
અને કચ્છ જિલ્લામાં પણ એની અમલવારી ચાલુમાં છે. એટલે સમાજને ખોટા ખર્ચા ન કરવા કરતાં પોતાની બચત ભંડોળ કઈ રીતે બચાવી શકે અને બાળકોને શિક્ષણ માટે કેટલું પ્રેરિત કરી શકે, ખર્ચા ઘટાડી અને આ નાના મોટા જે પ્રસંગો છે એમાં જે કાંઈ વધારે પડતા જે કાર્યો કરવાના થતા હતા એમાંથી ટૂંકાવી અને સિમ્પલ વસ્તુ રાખવાની બાબત છે. એટલે આ બંધારણમાં બધા નિયમો ઘડ્યા છે અને બંધારણ સમાજ સમક્ષ મૂકવામાં આવ્યો છે. મારું નામ ડાયાભાઈ જેસાભાઈ ચાવડા, કચ્છ રાપર.